સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને સમાજસેવક નીરવ શાહના 1 મે 2024ના જન્મદિનના ઉપલક્ષ્યમાં સરિતા સાગર સંકુલ ખાતે સંપ્રતિ ફ્રી મેડિકલ કેમ્પ તથા સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું. 24 સુરત લોકસભાના નવનિર્વાચિત સાંસદ કે જેઓ બિનહરીફ ચૂંટાયા છે તેવા મુકેશ દલાલ અને કેન્દ્રીય રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ફ્રી મેડિકલ કેમ્પ અંતર્ગત આશરે 600 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો અને રક્તના નમૂના લાભાર્થીના ઘરેથી એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના રક્ત નમૂનાના રિપોર્ટની ફાઇલ કેમ્પના દિવસે તૈયાર રાખવામાં આવી હતી. કેમ્પના દિવસે ત્યાં હાજર સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા લાભાર્થીઓને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે દરેક પ્રકારની બીમારી માટે ચિકિત્સા સુવિધા અને યોગ્ય તબીબી માર્ગદર્શન અપાયું હતું તથા જરૂરી મેડિકલ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા અને જરૂરી દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞ અંતર્ગત 255 જેટલા રક્તદાતાઓએ પોતાના રક્તનું દાન કર્યું હતું અને જરૂરિયાતમંદની મહામૂલ્ય જિંદગી બચાવવા પોતાનું યોગદાન આપ્યું હતું. સંપ્રતિ ફાઉન્ડેશનના ચેરમેન અને સમાજસેવક તથા સુરત મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહે જણાવ્યું હતું કે તેઓ હંમેશા સમાજને ઉપયોગી થાય તથા મદદરૂપ બને તેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરતા રહેશે. આ માટે તેમને સહયોગ આપનાર દરેક વ્યક્તિનો તથા ઉપસ્થિત તમામ લોકોનો તેઓ અંતર્ગત રૂપે આભાર માને છે અને ભવિષ્યમાં પણ તેઓનો આ જ રીતે સાથ સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.